પ્રેમ સહિત ગાદી ધરું કથા કહું મતી અનુસાર પધારીએ પવન કુમાર હે પધારીએ શ્રી ભૂરખિયાનું પધારીએ મારા ભૂરખિયા બોલો હનુમાનજી મહારાજ કી પરમાત્મા કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી હનુમાનજી મહારાજના અનુગ્રહથી સર્વે સંતોના આશીર્વાદથી ગોપી મંડળ દ્વારા ધર્મ પ્રચારના અર્થે સર્વે પિતૃ મોક્ષ કલ્યાણ અર્થે રાજલક્ષ્મી આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવદુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોને પ્રણામ. સંગીત ગણોને પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. ત્રીજા દિવસની સવારની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. તમે ભાવે મુજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. આત્માનું
કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું તમે હવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું એન દીધેલા કોલ તમે ભૂલી ગયા જુદી માયાના દનમાં ગેલા થયા એન દીધેલા કોલ તમે ભૂલી ગયા જોધી માયાના ધનમાં ગયેલા થયા તો શુભ ગણા જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું જીવન થોડું રહ્યું બાળપણને યુવાનીમાં અડધું ગયું નહીં ભક્તિના માર્ગમાં ડગલું ગયું બાળપણને યુવાનીમાં અડધું ગયું નહીં ભક્તિના માર્ગમાં ડગલું કર્યું બાકી છે એમાં દ્યો ધ્યાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું જીવન થોડું રહ્યું
પછી ગડપણમાં રામજી ભજાશે નહીં. લોભ વૈભવ ને ધન તો જાશે નહીં. હે પછી ગડપણમાં રામજી ભજાશે નહીં. લોભ વૈભવ ને દાન તો જાશે નહીં. આજ ભી પ્રભુ માં મસ્ત દીવાન ધોળું રહ્યું. તમે બાવે ભરી લ્યો ભગવાન દીવાન ધોળું રહ્યું. આત્માનું કરજો કલ્યાણ દીવાન થોડું રહ્યું. આ દીવાન થોડું રહ્યું. રાતે ને ભક્તિ નું ભાતો કરો. હે કાંઈક ડરતો પ્રભુજી નો દિલ માંગરો. રાતે ને ભક્તિ નું ભાતો કરો. કાંઈક ડરતો પ્રભુજી નો દિલ માદરો. છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું. તમે બાવ બધી લ્યો ભગવાન દીવાન થોડું રહ્યું. કાંઈક આત્માનું કરજો કલ્યાણ દીવાન થોડું રહ્યું. આ જીવન થોડું રહ્યું. બધા આળસમાં દિવસો આમ વયા જશે. પછી ઓચિંતાનું મનડા મરવું પડશે. બધા આળસમાં દિવસો વીતી જશે. પછી ઓચિંતાનું મનડા મરવું પડશે.
ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું આજીવન થોડું રહ્યું એક કહેવાનું બાળકનું હૃદય માદરો ચિત રાખી રણછોડને ભાવે ભજો એક કહેવાનું બાળકનું હૃદય કરો ચિત રાખી કનૈયાને ભાવે બજો ચાલો ચાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું તમે ભાવે બજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું એકાંત આત્માનું કરજો કલ્યાણ આજીવન થોડું રહ્યું આજીવન થોડું રહ્યું राधे 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 बोलो राधे 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 बरसात में राधे राधे कुंज गली में राधे राधे बोलो रमन नदी में राधे राधे जतिपुरा में राधे राधे गोवर्धन में राधे राधे रसलीला में राधे राधे वृंदावन में राधे राधे यमुना तट पे राधे राधे प्रेम से बोलो राधे राधे जोर से बोले राधे राधे प्रेम करा दो मैया राधे भक्ति करा दो मैया राधे बोलो निंदा छोड़ा दो मैया राधे ईर्षा छोड़ा दो मैया राधे क्रोध छोड़ा दो मैया राधे काम छोड़ा दो मैया राधे लोभ छोड़ा दो मैया राधे स्वार्थ छोड़ा दो मैया राधे
ज्ञान छुड़ा दो मैया राधे, अभिमान छुड़ा दो मैया राधे। त्याग अपावो मैया राधे, वैराग जगाड़ो मैया राधे। प्रेम से बोलो मैया राधे, जोर से बोलो मैया राधे। दिल थी बोलो राधे राधे, नाभि थी बोलो राधे राधे। गोकुल धाम में राधे राधे, बंसी सुर में राधे राधे। राध लक्ष्मी छमे राधे राधे, राध लक्ष्मी साथ में राधे राधे। बोलो राध लक्ष्मी पाद में राधे 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 राधे। हरि घना मार्ग पे राधे 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 राधे। हे राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे। जय जय श्री राधे। बोलो हनुमान जी महाराज की। हार्मोनियम राग विवेक इंस्ट्रूमेंट हो। गई कालनी कथा में वरा नारायण भगवान प्रागट्यनु दर्शन जोयु। आरती उतारी, थाळ गायो, कथा ने विराम आप्यो। आओ આગળ वैदुरजी पूछे मैत्री ऋषि ने कि आपे बहु टूक में वरा नारायण भगवान की कथा कही संभळावी। आ हिरण्याक्ष कोण हतो के सृष्टिना आरंभमां ज भगवान साथे युद्ध करवा आव्यो। आ बधी कथा मने विस्तारथी कही संभळावो। त्यारे मैत्री ऋषि कहे, तपस्वी कश्यप ऋषि एक वखत सायंकाळे अग्नि में होम करवानी तैयारी में छे। ते समये ऋषि पत्नी दीति त्यां आई। दीतिए सुंदर श्रृंगार कर्यो। दीति पतिदेव पासे आवीने कहे कि आ काम मने बहुत त्रास आपे, मारी इच्छा परिपूर्ण करो। त्यारे कश्यप ऋषि दीति ने समझावता कहे कि तमे आ शुं बोलो छो? आ सायंकाळनो समय छे, प्रभुना नामनो दीवो करो अने प्रेमथी
પરમાત્માના નામનું કીર્તન કરતા કરતા ભગવાનને કહેજો કે મારી અંદર અંજવાળું કાયમ રહે. યાદ રાખજો બહેનો, ભાવાર્થ બતાવું છું. ભગવાનને દીવાની જરૂર નથી, દીવાની જરૂર આપણે છે. કારણ માનવના હૈયામાં અંધારું છે અને ત્યાં આપણે પ્રકાશ કરવાનો છે. એ પ્રકાશ કયા દીવાથી થાય? ભાગવત કથાથી અને સત્સંગથી ત્યાં આપણે પ્રકાશ કરી શકીએ. કશ્યપ ઋષિ દીતીને સમજાવે કે આ સમય પવિત્ર નથી. સાયંકાળને પરદોષ કાળ કહે. આ સમયે તમારા પેટમાં ગર્ભ રહેશે તો કોઈ રાક્ષસ આવશે. છતાં દીતી માનતા નથી. દીતી કામ ધ મોહ ધ થયા. દીતીએ બહુ દુરાગ્રહ કર્યો ત્યારે કશ્યપ ઋષિ દીતીના દુરાગ્રહ સાથે સંબદ્ધ થયા અને દીતી સરગર્ભા થયા. સરગર્ભા દીતીને પાછળથી પછતાવો થયો. મેં ભૂલ કરી. મને મારા પતિદેવ કહેતા હતા, મેં માન્યું નહીં. પછી એક દિવસ કશ્યપ ઋષિ દીતીને કહે કે દેવી, સમય સારો ન હતો. મારું મન પણ અશાંત હતું અને તે દુરાગ્રહ રાખ્યો. હવે મને દેખાય છે કે તારા પેટમાં 2 રાક્ષસ છે. આ રાક્ષસો જગતને રડાવશે, બહુ ત્રાસ આપશે. ત્યારે પરમાત્મા પ્રગટ થશે અને તારા બાળકોને મારશે. ત્યારે દીતી ઋષિને કહે કે મારા બાળકોને ભગવાન મારશે એટલે અંતકાળમાં ભગવાનના દર્શન તો મારા બાળકોને થશે ને. ત્યારે કશ્યપ ઋષિ કહે, હા દેવી, દર્શન થશે. હવે દીતીએ કશ્યપ ઋષિની ઘણી સેવા કરી. એક દિવસ કશ્યપ ઋષિ બહુ પ્રસન્ન થયા અને દીતીને કહે કે દેવી, તારા 2 બાળકો તો રાક્ષસ થશે, પણ હું તને આશીર્વાદ આપું છું કે તારા પુત્રનો પુત્ર, તારો પૌત્ર મહાન ભગવાનનો ભક્ત વૈષ્ણવ થશે. એ કોણ? પ્રહલાદજી. હવે મહાન વૈષ્ણવ કોને કહેવાય? કયો હાલો? વૈષ્ણવ તો હોય પણ મહાન કેને કહેવાય? આવો ભાવાર્થ બતાવું છું. યાદ રાખજો, એકલો ઠાકોરજીની સેવા સમરણ કરે તેને સાધારણ વૈષ્ણવ કહેવાય. પરંતુ જેના સંગથી બીજાને ઈશ્વરની સેવા સમરણ કરવાની ઈચ્છા થાય તેને મહાન વૈષ્ણવ કહેવાય. અને બીજું એ, બીજાને સુધારવાની ભાગાદોડીમાં સાધારણ મનુષ્યને પડવાની જરૂર નથી. પણ તમે તમારા મનને સુધારો તો પણ ઘણું છે. તમે એવી ભક્તિ કરો કે તમારા ઘરના લોકોને પણ ભક્તિનો રંગ લાગે, તમારા આડોશી પાડોશીને પણ ભક્તિનો રંગ લાગે. આને મહાન વૈષ્ણવ કહેવામાં આવે. એવી ભક્તિ આપણે કરવી. પછી દીતીને ગર્ભ રહ્યો. પુત્રો દેવોને દુઃખ આપશે એટલે 100 વર્ષ દીતીએ ગર્ભ ધારણ કરી રાખ્યો. 100 વર્ષ વિચાર કરો, આ ભારતની આવી દિવ્ય શક્તિ સ્ત્રીઓ હતી. સૂરજ ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું અને દેવો ગભરાયા. દેવો બ્રહ્મજી પાસે ગયા અને બ્રહ્મજીને પૂછે કે દીતીના પેટમાં કોણ છે? ઘણાય દિવસ થયા, હજી બાળક બહાર આવતો નથી. આથી બ્રહ્મજી આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગે. બ્રહ્મજી ધ્યાન કરતા કરતા બ્રહ્મજીને દર્શન થયા કે આ મારા નારાયણની લીલા છે. પછી બ્રહ્મજી દેવોને દીતીના પેટમાં કોણ છે તેની કથા કહે. બ્રહ્મજી કહે કે મારા માનસ પુત્રો શંકાદિક, સનંદ, સનાંદન અને સનાતન અને સનત કુમાર, આ ઋષિઓને પ્રવૃત્તિ ધર્મ ગમ્યો નહીં, નિવૃત્તિ ધર્મ ગમ્યો. પ્રવૃત્તિ તો પશુ પક્ષી પણ કરે.
યાદ રાખજો, પ્રવૃત્તિ ધર્મનું ફળ છે કામ, અને નિવૃત્તિ ધર્મનું ફળ છે પરમાત્મા. હવે શનકાદિક ઋષિઓએ પ્રવૃત્તિ ધર્મનો ત્યાગ કર્યો અને પૂર્ણ નિવૃત્તિ લીધી. એ અમારે પરમાત્માને મળવું, પરમાત્મા સાથે એક થવું. હવે એકવાર બહેનો, આ બાળકો બ્રહ્મજી કહે કે મારી પાસે આવ્યા અને બાળકોએ કહ્યું કે પિતાજી, અમે આખું જગત જોઈને આવ્યા, આ સંસારમાં કાંઈ સાર નથી, સંસાર કામમય. એટલે આ બાળકો સંસાર છોડીને જાય. એટલે બ્રહ્મજી દેવોને કહે કે મને ગમ્યું નહીં. મેં પૂછ્યું, હે બાળકો, તમે ક્યાં ક્યાં ગયા હતા? ત્યારે સનત કુમારો કહે કે આમાં આખું જગત ફરી વળ્યા, કામ એ જ સંસાર. હે પિતાજી, અમને એવી જગ્યા બતાવો કે જ્યાં કામ નથી, જ્યાં કાળ આવી શકે નહીં. એટલે બ્રહ્મજીએ કહ્યું કે તમે કોઈ દિવસ વૈકુંઠ ધામમાં ગયા છો? વૈકુંઠમાં કામને પ્રવેશ મળતો નથી. કામ તે રજો ગુણનો દીકરો છે. પછી એક વખત બ્રહ્મજીના કહેવાથી સનત કુમારો ફરતા ફરતા વૈકુંઠ ધામમાં ગયા છે. સનત કુમારો વૈકુંઠ ધામના 6 દરવાજા ઓળંગી અને 7મા દરવાજે આવે. હવે બહેનો, વૈકુંઠમાં 6 દરવાજા છે કે 7 દરવાજા છે એની મને ખબર નથી. મારા માતા ગયા છે, મારા પિતા ગયા છે, મારા દાદાએ મરણ પામ્યા, દાદી મરણ પામ્યા. હજી સુધી કોઈનો આ ટેકનોલોજી સમયની અંદર સમાચાર કે મેસેજ આવ્યા નથી કે આ વૈકુંઠમાં આટલા દરવાજા છે. પણ મારા હનુમાનજી મહારાજ આ વૈકુંઠના દરવાજા બતાવે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, માનવ દેહ છે. આ માનવ દેહની અંદર પરમાત્માએ 9 દરવાજા મૂક્યા છે. 2 આંખ, આંખને એટલી પવિત્ર રાખો કે આંખથી ખરાબ ચિત્ર ન જોવા. આંખથી ભગવાનના દર્શન ન થાય તો ચાલશે, પણ આંખથી ક્યારેય ખરાબ ચિત્ર ન જોવા. 2 કાન આપ્યા છે. કાનમાં ભગવાનની કથા ન સંભળાય તો હાલશે, પણ કોઈની નિંદા કે ખરાબ શબ્દનું સાંભળવા. મુખ આપ્યું છે, મુખથી હરિનામ ન લેવાય તો ચાલે, પણ મુખથી કોઈ દિવસ કોઈની નિંદા ન કરવી અને કોઈ દિવસ કોઈનું મુખથી ખરાબ ન બોલવું. 2 હાથ આપ્યા છે. હાથથી દાન પુણ્ય ન થાય તો હાલે, ભગવાનના કીર્તનમાં તાલી ન પડે તો હાલે, પણ હાથથી ખરાબ કર્મ ન થાય જેથી એ કર્મ આપણે ભોગવવા પડે. ભગવાને 2 પગ આપ્યા છે. આ પગ મંદિરે ન જાય તો ચાલે, કથામાં ન આવે તો ચાલે, પણ આપણા પગ એવી જગ્યાએ ન પડવા જોઈએ કે આપણી પવિત્ર પેઢીને કલંક લાગે. આપણી પેઢીને કલંક ન લાગે. આ બધા દરવાજાને બહેનો ભાઈઓ ચોખ્ખા રાખો ને તો આ દેહની અંદર જીવતા તમને વૈકુંઠ ધામનો અનુભવ આ દેહની અંદર જ થઈ શકે, કરવો હોય તો, નહીતર નહીં. સનત કુમારો વૈકુંઠના 6 દરવાજા ઓળંગી 7મા દરવાજે આવે. 7મા દરવાજે જય વિજય દ્વારપાળો ઊભા. સનત કુમારો જ્યાં ભગવાનના મહેલમાં પ્રવેશ કરવા જાય ત્યાં દ્વારપાળો સનત કુમારોને અટકાવે અને સનત કુમારો કહે કે માતા લક્ષ્મી અને પિતા નારાયણને મળવા જઈએ છીએ. સનત કુમારો આટલું કહ્યું ત્યારે જય વિજય સનત કુમારોનું અપમાન નથી કરતા. એટલું જ કહ્યું કે ભગવાનનો હુકમ થાય તો તમને અંદર પ્રવેશવા દઈએ, હુકમ વગર તમે અંદર કેમ પ્રવેશ કરો છો? હવે સનત કુમારોને ખોટું લાગ્યું અને ક્રોધ આવ્યો. યાદ રાખજો બહેનો, જેની ભક્તિમાં આગળ વધવું છે ને એના માટે કહું છું. એ કર્મ માર્ગમાં કામ શત્રુ છે અને જ્ઞાન માર્ગમાં ક્રોધ શત્રુ છે અને ભક્તિ માર્ગમાં લોભ શત્રુ છે. ખાસ યાદ રાખજો.
આ ત્રણેય દુર્ગણોને દૂર કરવાની જરૂર છે. સનત કુમારોને આજે ક્રોધ આવ્યો, અને માણસને ક્રોધ આવે ત્યારે આંખ લાલ થાય. ક્રોધ આવે ત્યારે એને સમજણ નથી પડતી કે હું કોની આરે વાત કરું છું, હું કોનું અપમાન કરું છું, ખબર નથી પડતી. ક્રોધને દૂર કરવાના 3 સાધન બતાવ્યા છે. સ્નાન કરો, ભગવાનનું સ્મરણ કરો, અને અતિ જેને ક્રોધ આવતો હોય તો રોજ સવારે જાગી કલાક જેટલું મૌન રાખો, તો ક્રોધમાંથી તમે બચી શકશો. આ ક્રોધના 3 ઉપાયો બતાવ્યા છે. સારું લાગે તો રાખવા, નતર આ મૂકીને જાવું. આમે ઘણા ખરા તો કથામાં બધું મૂકીને જ જાય છે. આ કાનેથી સાંભળે ને આ કાનેથી કાઢે. સનત કુમારોને ક્રોધમાં જય વિજયને શ્રાપ આપ્યો કે તમારે રાક્ષસ કુળમાં 3 વખત જન્મ લેવો પડશે. હવે આ બાજુ ભગવાન વિચાર કરે કે મારા દ્વારે આવીને સનત કુમારોએ પાપ કર્યું. હવે સનત કુમારો વૈકુંઠ ધામમાં આવવાના લાયક નથી, એટલે ઘરમાં પ્રવેશ કરવાના લાયક નથી. પછી ભગવાન બહાર આવે, માતાજી બહાર આવે, લક્ષ્મીજી. ભગવાન સનત કુમારની સામે આંખ ઊંચી કરીને જોતા નથી, કારણ જીવે કરેલા પાપ માટે જ્યાં સુધી પછતાવો ન થાય ને ત્યાં સુધી ભગવાન પાસે તમે જાઓ ને તો ભગવાન આપણી પર દયા નથી કરતા. પેલા આપણે આપણા પાપનો પશ્ચાતાપ થવું છે, તો ભગવાન આપણી પર કરુણા કરે. પછી સનત કુમાર વંદન કરે છે ને માફી માગે છે. ત્યારે ભગવાન કહે કે તમારું અપમાન એ મારું અપમાન છે. સનત કુમારો વિચાર કરે કે ભગવાન કેવા પાકા છે, અમારા વખાણ કરે છે પણ અમને વૈકુંઠ ધામના ઘરમાં બોલાવતા નથી, કારણ અમારાથી હજી ક્રોધ ગયો નથી, હજી અમારે તપસ્યા કરવાની જરૂર છે. પછી સનત કુમારો ત્યાંથી ગયા અને બ્રહ્મલોકમાં આવ્યા. વિચાર કરો બહેનો ભાઈઓ કે સનત કુમારે બધી પ્રકારની પ્રવૃત્તિ છોડી અને પૂર્ણ નિવૃત્તિ લીધી. કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ સ્ત્રી અને પુરુષ બચપનથી ભક્તિ કરતા હોય અને બરાબર ભક્તિ પાકવાનો સમય આવે અને ક્રોધ આવે એટલે એ વૈકુંઠના દ્વારેથી પાછા આવે છે. યાદ રાખજો. એક વાત કહું, એક બેન રોજ શાળીગ્રામ ભગવાનની પૂજા કરે, કાયમી વર્ષો થયા કરતા હતા. હવે એમાં અચાનક એની ડેલી ખુલી હતી ને કૂતરું આવ્યું. કૂતરું ઠેઠ રસોડા સુધી ઘરી ગયું. હવે એ બેનનો નિયમ કે પૂજામાંથી ઊભો ન થવાય. આ બેનને શાળીગ્રામ ભગવાન હાથમાં લીધા ને કૂતરાની સામે ઘા કર્યો. આ શું કામનું? વિચાર કરો. આ ભક્તિ એની ધૂળમાં ગઈ. એટલે ક્રોધ કરવો નહીં, માપે રાખવું, થોડો ઘણો રાખવો, નહીતર તો પછી સંસારમાં લોકો જીવવાય ન દે. હા, પછી જય વિજય સનત કુમારોના શ્રાપથી ગભરાયા. એમને ભગવાન આશ્વાસન આપીને કહે કે તમારા બંનેના રાક્ષસી અવતાર થશે, પણ તમારો ઉદ્ધાર કરવા હું 4 અવતાર ધારણ કરીશ. મારા સુખદેવજી મહારાજ વર્ણન કરે કે દીતિના ગર્ભમાં જય વિજય આવ્યા. દીતિને 2 બાળકો જન્મ્યા. તેમના નામ રાખ્યા હિરણાયક્ષ અને હિરણાકશ્યુ. યાદ રાખજો, ક સમયે કરેલા કામ ગર્ભથી દીતિ કશ્યપને ત્યાં રાક્ષસનો જન્મ થયો. માટે કામધેની ન બનો. એકાદશી, પૂનમ, અમાસ આ દિવસે બ્રહ્મચાર્ય અવશ્ય પાળો. હવે હિરણાયક્ષ અને હિરણાકશ્યપ તો રાક્ષસી બાળકો, એટલે એમને વધતા વાર કેટલી. તેઓ જોત જોતામાં મોટા થવા મળ્યા. દરરોજ 4 હાથ વધે છે. ભાગવતમાં લોભનું સ્વરૂપ બતાવ્યું.
ભાગવતની સમાધિ ભાષા છે. ભાવાર્થ સમજો હિરણાકશુપ અને હિરણાયક્ષનો કે કોણ છે વાસ્તવમાં. 4 હાથ બંને બાયો વધતા, એનો અર્થ આપણે એ લેવાનો કે લોભ દરરોજ ને દરરોજ માણસને વધતો જાય છે અને પ્રભુની કૃપા વગર આ લોભનો અંત આવતો નથી. હિરણાયક્ષે ખૂબ ભેગું કર્યું અને હિરણાકશુપે ખૂબ ભોગવ્યું. હા, હિરણાયક્ષ એટલે ભેગું કરવાનું ઘર અને હિરણાકશુપ એટલે ભોગવવાનું ઘર. લોભ, ભોગ અને પાપ આ ત્રણેય એક સાથે સંકળાયેલા રહે. લોભ વધે અને ભોગ વધે, એની સાથે સાથે પાપ પણ વધે છે. યાદ રાખજો. હા, એની સાથે સાથે પાપ વધે. કામ ક્રોધને મારવા એક જ અવતાર ભગવાનને લેવો પડ્યો. જ્યારે લોભને મારવા 2 અવતાર લેવા પડ્યા. લોભને જીતવો બહુ મુશ્કેલ અને દુષ્ટ છે. એ ગડપણમાં ડાપણ ગણાને આવે, પણ યુવાનીમાં જે ડાયો થયો ને તે સાચો ડાયો ગણાય. શક્તિ શરીરમાંથી જતી રહે ત્યારે કામ જાય, એમાં શું ગઢ જીતો. અને ઘરમાં કોઈ ગણકારે નહીં ત્યારે ડોસામાંથી ક્રોધ જાય, એમાં શું નવાય. પણ આ લોભ છેવટ સુધી ગડપણમાં મરણ પથારી સુધી જાતો નથી. લોભને મારવો કઠણ છે અને સત્કાર્યોમાં વિઘ્ન કરનારો આ લોભ છે. માટે લોભને સંતોષથી મારજો. લોભ સંતોષથી મરે, માટે સંતોષ જીવનમાં કેળવો. વરા નારાયણ એ સંતોષનો અવતાર છે. વરા નારાયણ ભગવાન છે ને સંતોષનો અવતાર છે. વરા નારાયણે પૃથ્વી આપી કોને? મનુ મહારાજને. પોતાની પાસે ન રાખી. એટલે ભગવાન તમને જે કાંઈ આપે ને, ભગવાન વરા નારાયણ એમ કહેશે કે થોડું ઘણું બીજાને હોતન આપો. આવું સત્કાર્ય થતું હોય ત્યાં ઉદારતાથી દાન પુણ્ય આપવું. લોભ ન કરવું. લોભ ન કરવું. એક વાત કહું, માણસ રોજ મંદિરમાં માગવા જાય, હે પરમાત્મા મને આટલું ધંધામાં બરકત દેજે, મારું આ કાર્ય થઈ જાય, તે થઈ જાય, ફલાણું થઈ જાય. પણ આનો આ માણસ જ્યારે મંદિરમાં કે ક્યાંય આરતીમાં પૈસા નાખવાના થાય ને, એટલે પાકીટમાંથી સિક્કો ગોતે. ભગવાન પાસેથી હજારો રૂપિયાનું માગે છે, પણ ભગવાન માટે એક સિક્કો ગોતે. એને એ નો હાલેવો ને એવો ગોતે. આ લોભ છે, યાદ રાખજો. લોભ છે. દેવા લેવામાં ક્યારેય લોભ ન કરવો, યાદ રાખજો. આ તો ભાવ હિરણાયક્ષનો અને હિરણાકશુપનો. તો ભગવાને તમને કાંઈ આપ્યું હોય તો મન મૂકી અને ઉદારતાથી ક્યાંક વાપરવું. હું એમ નથી કહેતો કે આમાં તમે આપો, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં ભગવાન કહે છે કે આપતું રહેવું. હા, મને ન દે તો ચાલે. હા, પછી મનુ મહારાજ અને શત્રુપાની ત્યાં 2 બાળકો થયા. તેમના અને 3 કન્યા થઈ. 2 બાળકોના નામ પ્રિયવ્રત અને ઉતાનપાદ. 3 કન્યાઓના નામ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિનું લગ્ન રુચિ સાથે અને પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું અને કપિલ મહામુનિએ માતા દેવહૂતિને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. વિદુરજી પૂછે કે આ કપિલ નારાયણની કથા મારી સાંભળવાની ઈચ્છા. પછી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અને મૈત્રી ઋષિ વિદુરજીને આ કથા કરે અને ઘનશ્યામદાસ આ રાજલક્ષ્મીના સર્વે શ્રોતાઓને આ કથા કહી સંભળાવે. સરસ્વતી નદીના કિનારે કરદમ ઋષિ આદિ નારાયણ પરમાત્માનું સ્મરણ કરે. આખો દિવસ તપ કરે. કરદમ ઋષિ જીતેન્દ્ર મહાત્મા કરદમ ઋષિની તપસ્યા સફળ થઈ ભગવાન નારાયણ કરદમ ઋષિ પાસે પ્રગટ થયા. યાદ રાખજો બહેનો, બધાને કહું,
ખૂબ ધ્યાન અને તપસ્યા કરશો ને તો ભગવાન તમારા ઉપર પણ આ કળી કાળમાં પ્રસન્ન થઈ શકે. પછી ભગવાને કરદમ ઋષિને વરદાન માંગવાનું કહ્યું. કરદમ ઋષિ પરમાત્માને કહ્યું કે હું શું માગું? ખરેખર પ્રભુના દર્શન કર્યા પછી જે લૌકિક સુખની માંગણી કરે ને એ જીવ મૂરખ છે અને અજ્ઞાની છે. પણ કરદમ ઋષિ કહે ભગવાનને કે બ્રહ્મજીએ મને આજ્ઞા આપેલી, તેથી લગ્ન કરવાની ઈચ્છા. મારે લગ્ન કરવું, પણ મનમાં એવી ભાવના કે ઘરમાં જ સત્સંગ મળે. હું સ્ત્રી સંગ માંગતો નથી, પણ સત્સંગ માંગુ છું. અને ભગવાન કરદમ ઋષિની વાણીથી ખૂબ પ્રસન્ન થયા અને ભગવાને કરદમ ઋષિને કહ્યું કે 2 દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને એમની દીકરી દેવહૂતિ તમને આપશે અને હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. આ વરદાન આપીને પરમાત્મા ગયા અને પરમાત્માએ નારદજીને પ્રેરણા કરી કે જાઓ મનુ મહારાજને કહો કે દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે ગોઠવો. નારદજી આજ્ઞા લઈને ગયા. મનુ મહારાજને બધી હકીકત કહી. મનુ મહારાજે કહ્યું કે જેવી પરમાત્માની આજ્ઞા. હવે આ બાજુ પ્રાતઃકાળે જાગી કરદમ ઋષિ નિત્ય કર્મ પરવરી અને આશ્રમના ઓટલે બેઠા. ત્યાં મનુ મહારાજ અને પત્ની શત્રુપા અને પુત્રી દેવહૂતિ આવ્યા. કરદમ ઋષિએ બધાનું સ્વાગત કર્યું. કરદમ ઋષિ પ્રસંગને સમજી ગયા. સાથે કન્યાને જોઈ થયું કે મારા થનાર પત્ની પધાર્યા. મનમાં થયું કે લાવો થોડીક પરીક્ષા કરી લઉં. એટલે કરદમ ઋષિએ 3 દરબના આસન પાથર્યા. મહેમાનને કહે કે બેસો. મનુ મહારાજ અને